હેલો ફ્રેન્ડ્સ, આજે એક પેશન્ટ આવ્યા અને એને બહુ મસ્ત સવાલ કર્યો કે સર તમે જે સલાહ આપો છો અને બહારના સમાજવાળા જે સલાહ આપે છે આ બંને સલાહ વચ્ચે શું ફરક છે. તો મને વિચાર આવ્યો કે આ વસ્તુ એક ક્લિયર કરવી ખૂબ જરૂરી છે. તો જ્યારે સમાજના લોકો તમને કોઈ સલાહ આપે છે એમાં સમાજમાં જે બી વાતાવરણ છે અથવા તેમની માન્યતાઓ છે, જે વ્યક્તિની જે સલાહ આપે છે એ વ્યક્તિની માન્યતાઓ છે, એના પૂર્વગ્રહો છે, એના વિચારો છે, એ બધા અંદર ઇન્ક્લુડ હોય છે. પરંતુ જ્યારે કોઈ કાઉન્સેલર અથવા સાયકોલોજીસ્ટ સલાહ આપે છે એ કોઈપણ જાતના સમાજના ડર વગર કે સમાજની ગેરમાન્યતાઓ કે કોઈપણ ખોટા વલણોને ધ્યાનમાં રાખીને નથી આપતો. એ સલાહ એ જ બેઝ પર આપે છે કે સામેવાળો ક્લાયન્ટ એને શું પ્રોબ્લેમ છે, એનું બેકગ્રાઉન્ડ શું છે અને એને કઈ રીતની સલાહ આપવી જોઈએ. દરેક વ્યક્તિને સરખી સલાહ નથી અપાતી. તો આજે આપણે આ એક મુદ્દા પર 3 પોઈન્ટ પર એક વાત કરીશું. તો પહેલો પોઈન્ટ, જો કોઈને સલાહ આપવી હોય તો સૌથી પહેલાં તો એ ચેક કરો કે એ વ્યક્તિ એ સલાહ લેવા માટે યોગ્ય છે અથવા તો એ વ્યક્તિ તમારી સલાહ માનશે ત્યારે જ એ વ્યક્તિને સલાહ આપો. બીજી વાત, જ્યારે કોઈ વ્યક્તિને સલાહ આપો છો તો સીધી અને એને સમજાય તેવી રીતે સલાહ આપો. કારણ કે ઘણા બધા લોકો સલાહ આપવાની જગ્યાએ પોતાના ઓપિનિયન આપે છે અને જ્યારે બી તમે સલાહ આપો છો ત્યારે આ વાત ક્લિયર કરો કે આ મારો ઓપિનિયન છે, કારણ કે સામેવાળાની વિચારધારા શું છે એ તમને ખબર નથી. ત્રીજી અને ખૂબ મહત્ત્વની વાત, જ્યારે પણ તમે કોઈ વ્યક્તિને કોઈ સલાહ આપો છો અથવા તો તમે એને કોઈ વાતચીત કરો છો કે એને તમારો ઓપિનિયન આપો છો ત્યારે એ વ્યક્તિ એ સલાહ લેવા માટે કેપેબલ છે, એની સાંભળવાની શું એટલી તાકાત છે કે એ તમારી સલાહ સાંભળી શકે અથવા તો એનું આસપાસનું વાતાવરણ એ રીતનું છે કે એ તમારી સલાહ માનશે કે નહીં, એ તમે ખૂબ ધ્યાન રાખો. અને બીજો એક એક્સ્ટ્રા પોઈન્ટ જે મેઇન પોઈન્ટ તરીકે કહેવામાં આવે છે, તમે જ્યારે સલાહ આપો છો ત્યારે આસપાસનું વાતાવરણ ખાસ કરીને જુઓ. કારણ કે આપણા સમાજમાં ઘણા એવા લોકો હોય છે કે કોઈના લગ્ન પ્રસંગમાં ગયા હોય કે કોઈના મરણ પ્રસંગમાં ગયા હોય ત્યાં સલાહ આપવા લાગે છે. તો આવું કોઈ દિવસ નહીં કરો. સલાહ માટે યોગ્ય માહોલ, યોગ્ય વાતાવરણ અને યોગ્ય કન્ડિશન હોવી ખૂબ જરૂરી છે. તો જ તમારી સલાહ એ વ્યક્તિના મગજમાં ઉતરશે અને તમે સલાહ આપો, કોઈને જબરદસ્તી નહીં કરો. તો ફ્રેન્ડ્સ, સલાહ અને કાઉન્સેલરની સલાહ આ બે વચ્ચે આ એક પાતળી રેખા છે. તો આનું તમે ધ્યાન રાખો. તો ફ્રેન્ડ્સ, આ વિડીયો એ લોકોને શેર કરો જે વગર કારણની સલાહ આપ્યા કરે છે, તો એમને પણ ખબર પડે કે એક કાઉન્સેલર અને એક સલાહ વચ્ચે કેટલો ફરક છે. થેન્ક યુ.